સુરતમાં પાલ ઉમરા વિસ્તારમાં આવેલા પટેલ સ્ટ્રીટમાં એક પરિવાર અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો હતો। પાલ ઉમરા બ્રિજ નીચે પટેલ ફળિયામાં રહેતા એક પરિવારના ઘર નજીક પાનનો ગલ્લો આવેલો છે, જ્યાં મોડી રાત સુધી અસામાજિક તત્વોનો અડ્ડો જામેલો છે। અસામાજિક તત્વો દ્વારા પરિવારને ગંદી ગંદી ગાળીઓ આપવામાં આવે છે અને એવો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। આવતા જતા તેઓને પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવે તો અસામાજિક તત્વો દ્વારા પરિવારને ધમકી પણ આપવામાં આવી રહી છે। આ બંને અંગે પરિવાર દ્વારા પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે પરિવારે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને આ પાનનો ગલ્લો ઘર પાસેથી દૂર થાય તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે। મસલ્સ પાવર અને મની પાવર હોય એવું અમને જણાઈ આવે છે અને આ કસ્ટમરો નાની નાની છોકરીઓ સિગારેટને એનું સેવન કરે છે અને તેઓ ડ્રિંક્સ પણ કરતી હોય એવું અમને જણાઈ આવે છે, કારણ કે બ્લેક કાચવાળી કારો અહીં ઊભેલી હોય છે એટલે। અને ત્યારબાદ નવરાત્રિના સમય પર તમે જોઈ શકો કે બધાને છોકરા છોકરીઓ ગરબાને એવું કરવા આવતા જતા હોય છે, તો આ ન્યુસન્સ અહીંયા આવીને બેસે છે અને બધા અડપલાઓ કરે છે અહીંયા, જે અમારે જવાનો એક જ રસ્તો હોય જેથી અમારી મા બહેનો તથા વગેરેને ત્યાંથી જ જવાનું હોય, કે છોકરાઓએ પણ ત્યાંથી જ જવાનું હોય, તો એની પર શી અસર પડે તે જણાઈ આવતું નથી અને આનો નિકાલ ઝડપી થાય એવું આપ સૌને વિનંતી છે કે આનો કોઈ નિકાલ આવે। આ દુકાન રાત્રે 11 વાગે જે નિયમ પ્રમાણે બંધ કરવામાં આવે છે, પરંતુ ઘરમાંથી સિગારેટનું વેચાણ કરવામાં આવે છે, એટલે તમે જો તો 2 વાગે 2:30 વાગે પણ કોઈક વાર જોવા મળે છે તમને। અને વારંવાર આવ્યા ફરિયાદો કરવા છતાં પણ જો નિકાલ નહીં આવતો હોય તો એસએમસીએ મને જણાય તે પ્રમાણે એસએમસીએ ઘર દીઠ ગલ્લાઓ ખોલી દેવા જોઈએ, જો એમની જવાબદારી નહીં હોય તો। અમારી રજૂઆત છે કે આ ગલ્લો એસએમસી દ્વારા ઝડપથી હટાવી દેવામાં આવે અને આ ન્યુસન્સ પોલીસ કંટ્રોલ દ્વારા ઝડપી દૂર કરી દેવામાં આવે અને પીસીઆર પણ અહીં આવતી નથી, જેથી આ લુખ્ખા તત્વો જે મા બહેનોને પણ વચ્ચે આવતા જતા બધા છેડછાડ તો નહીં પણ ગમે તેવા વચનો આપે છે, તો આનો ઝડપી પોલીસ કંટ્રોલ તરફથી કે એસએમસી દ્વારા નિકાલ કરવામાં આવે એટલી આપને વિનંતી। બ્યુરો રિપોર્ટ, BTS ન્યૂઝ, સુરત।